પ્રથમ ભક્તિ સંતન કર સંગ એમ કીધું. કારણ કે પહેલી વહેલી ભક્તિની શરૂઆત જ ત્યાંથી થાય છે, સંતોના સંગથી. ભજન બિન ન રહે પશુ સમાન. ભજન બિન ન રહે પશુ સમાન એવી ખબર પણ સત્સંગમાં જવાથી પડે. પશુ સમાન જેવી ખુદને ખબર નથી હોતી. એટલે જ અર્જુન બાપા ઉપદેશ ટાણે પેલા માણા બનાવે. ગુરુના ચરણે ગયા પહેલા તો હરેક વ્યક્તિ પોતાને હોશિયાર જ સમજે. 5 શીલનું પાલન ન કરતો હોય એને મહાપુરુષોની દ્રષ્ટિમાં મનુષ્ય ગણવામાં જ નથી આવતો. અને પોતે ખુદ પશુ છે એવી પણ ગુરુના ચરણે ગયા પછી ખબર પડે. મને મારી ભૂલ સમજાય પછી હું સુધારું કેમ ન સમજાવું? પેલા કોઈ પણ વ્યક્તિને પોતાની ભૂલ સમજાવી તો જોઈએ ને. રાજા ભરતરીએ વૈરાગ્ય શતકમાં કીધું, જબ મેને શુદ્ધ સત્સંગ કીનો તબ મૂઢ જાણ્યો આપકો. સત્સંગ એના હૃદયમાં ઉતરો ત્યારે સાચી ખબર પડી જાય. ત્યાં સુધી તો માણસને અહંકાર હોય. ભગવાને હમણાં વાત કરી કે એક મહાપુરુષનું મેં સાંભળ્યું કે હું જેવું કાંઈ છે જ નહીં. આની ઉપર સ્વામી રામસુખદાસે પણ વાત કરી કે હું ધનવાન છું એટલે હું અને છું બે એમાં આવ્યા. હું નિર્ધન છું એટલે હું અને છું આવ્યા. હું સજ્જન છું, હું દુર્જન છું, હું પાપાત્મા છું, હું પુણ્યાત્મા છું. જેટલા જેટલા વાક્યો એમાં હું અને છું બે આવશે. છેલ્લે હુંય નહીં રહી અને છુંય નહીં રહી. છેની સત્તાથી આ બોલીએ નહીં. પરમાત્મા છે, હરેક સમયમાં, હરેક દેશમાં, હરેક કાળમાં એ છે જ. છેની સત્તાથી હું અને છું તમે બોલીએ. હું અને છું છે ને એ પ્રગટ થયેલું છે. એટલે છેલ્લે હું અને છું રહેશે નહીં, ફક્ત છેની સત્તા રહે. ભગવાન કે ને હાજર છે એની યાદ આવે છે. જે હાજર છે, જેની કોઈ પણ સમયમાં ગેરહાજરી છે જ નહીં. હર હાલ હર સમય જે હાજર છે. હાજર મેં હુજ્જત નહીં, ગેર કી તલાશ નહીં. કે હાજર જે છે જેનો વિશ્વાસ આવી જાય છે એની નથી એની પાછળની દોટ મટી જાય. દોટ એટલા માટે છે કે છે એનો વિશ્વાસ નથી, એટલે જ નથી એની પાછળની દોટ મુકાતી નથી. છે એનો વિશ્વાસ કરવા માટે જ સાધુ પુરુષોનો સંતોનો સંગની જરૂર છે. કારણ કે પોતાની ભૂલ છે એ સત્સંગ વગર સમજાય એવું નથી. બીજાની ભૂલ તો આપણે જોવામાં પાવર થાય, એ તો આપણને તરત જ દેખાય. એટલે જ સંતોના સંગથી જ તમારામાં સાચી સમજણ પ્રગટ થાય. એટલે સમજણ છે ને એ સુખ આપશે. બાકી બાહ્ય ગમે એટલી ધન સંપત્તિ હોય, સત્તા હોય, ગમે એટલું સુખ હોય, છતાં એમાં ક્યાંક ક્યાંક દુઃખના ડખ લાગવાના. ગમે એટલું બધા પ્રાપ્ત કરી
કારણ કે પોતાની સમજણથી જ વ્યક્તિ સુખી છે અને પોતાની અણસમજણથી જ કોઈ પણ વ્યક્તિ દુઃખી છે. કારણ કે પરમાત્માએ મોકલેલી કોઈ પણ પરિસ્થિતિ હોય, અનુકૂળ હોય ચાહે પ્રતિકૂળ હોય, એ તમારા ઉત્થાન માટે જ મોકલેલી છે. કોઈ પણ પરિસ્થિતિ ઉન્નતિનું સોપાન. પણ આપણી સમજણ કાચી હોવાના કારણે આપણને એમ લાગે કે આવું આમ કેમ થયું. પોતાની સમજણ અધૂરી છે એટલા માટે. અને મોટે ભાગે મહાપુરુષોનો સંગ અત્યારના સમયમાં વ્યક્તિ પોતાનું કાંઈ ને કાંઈ ગોઠવી લેવા માટે કરતા હોય. શારીરિક, આર્થિક અથવા માનસિક, ત્રણમાંથી કોઈ એકને એક પ્રોબ્લેમ દરેક વ્યક્તિને હોય. તો એ પરમાત્માનો મોકલેલો છે, કોઈ બે હાથવાળાનો મોકલેલો નથી. કારણ કે તમારા નસીબમાં સુખ લખેલું હોય તો કોઈને કોઈ વ્યક્તિ નિમિત્ત બની તમને સુખી કરશે, અને દુઃખ લખેલું હોય છે તો કોઈને કોઈ વ્યક્તિ નિમિત્ત બનશે. પણ આપણને હું જ ઓલી વ્યક્તિ પકડાઈ જાય આમેલી, ફલાણાએ આમ કર્યું એટલે મારી આ દશા થઈ દુઃખી થઈ. તો લીડો એ તો નિમિત્ત છે એમાં. અને જન્મો ત્યારથી જ એનું પ્રારંભ નક્કી છે. શૂટિંગ ઉતરી જ ગયું છે, એ જ પ્રમાણેનું બનશે. પહેલે પ્રારબ્ધ રચ્યો, પીછે રચ્યો શરીર. કારણ કે માના ગર્ભમાં હતો ને ત્યારે એનું પ્રારબ્ધ નક્કી થઈ જ ગયેલું છે, એમાં કાંઈ ફેરફાર ન કરી, એ જ પ્રમાણે બને. કારણ કે પૂર્વની કોઈ એવી કમાઈ લઈને આવી હોય તો એને બચપણથી જ પરમાત્મા તરફ થઈતો હોય એમ. કારણ કે અગાઉ એ થોડી ઘણી અગાઉના પૂર્વજન્મોમાં કંઈ કમાઈ કરીને આવ્યું હોય તો જ આ બાજુ ખેંચાય. નહીંતર 70-80 વર્ષ થઈ જાય તો એને એ આમાં ચાંચ ન બુડે, એની રસોઈ ન પડે, કારણ કે એની કમાઈ નથી થાય. જેવી રીતે લૌકિકમાંય માણસ નિર્ધન હોય તો એને કેવડી મહેનતને કમાઈ કરવી પડે ત્યારે કરોડપતિ બને, અને એ પાછી છેલ્લે ટકતી નથી. તો આ તો શાશ્વત કમાણી. આની કાંઈક કમાયું કરી હોય તો ભગવાન કહે ને કમાઈ કરી હશે તો અંતે કામ આવશે. એટલે પોતાની કમાઈ, પોતાનું ભજન કરવા માટે હરેક વ્યક્તિ સ્વતંત્ર છે. જેમ કોઈ પણ વ્યક્તિને આપઘાત કરવો હોય તો એને કોઈ રોકી ન કે એને સમય મળી જ જાય ને એકાંતે મળી જાય. તો ભજન કરવું હોય તો તમને કોઈ રોકી ન શકે. પણ ઊંડે ઊંડે અંદર ખાને શું છે, સંસાર તરફનું આકર્ષણ હોય, એ તરફ ખેંચે. કારણ કે જેનું બળ વિશેષ હોય ને એ બાજુ જ માણસ ખેંચાય. પરમાત્મા તરફનું આકર્ષણ હોય તો એને કોઈ જગતની પરિસ્થિતિ રોકી ન શકે, એ તરફ ખેંચાય છે. પણ એની કમાઈ હોય એટલું એ હાલી શકે. કારણ કે પોતે જ શાંતિ પ્રાપ્ત કરી હોય તો એના સંગથી બીજાને શાંતિ મળે. ખુદ પોતે જ અંદરથી અશાંત હોય તો એનો સંગ કરવાવાળા લોકોને અશાંતિ જ ઊભી કરવાનું છે. सुविधा वाला थोड़ी सुविधा दे देगा, लेकिन शांति कौन देगा? जिसने शांति पाई है. જેને શાંત સ્વરૂપ પરમાત્મામાં જેનું મન મળી અને મટી ગયું છે, એવા મહાપુરુષોના સંગ માત્રથી કાંઈ ના બોલે તોય તમને શાંતિનો અનુભવ થાય. સદગુરુ મહારાજની જય. મત કરો રાજા મહારાજા का संग, न जाने कब